હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુંજન ચાપાણી અને મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ 11 વિષય જીવ વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિની અંદર મિત્રો આપણે વિવિધ વનસ્પતિઓમાં જીવનચક્રો વિશે જે છે એ આજના લેક્ચર્સની અંદર આપણે વાત કરીશું. તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં તમને કહી દઉં કે આ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને બીજી વસ્તુ કે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં કે જેની મદદથી નવા વિડીયોની નોટિફિકેશન્સ તમને મળતી રહે. તો ચલો મિત્રો શરૂ કરીએ. સૌપ્રથમ તો વનસ્પતિમાં જીવનચક્રની અંદર વાત કરીએ તો વનસ્પતિ જે છે એ એકકીય એટલે કે એન એટલે કે એન અને દ્વિકીય એટલે કે 2n જે છે આમ બંને જે છે એકકીય અને દ્વિકીય 2n, એકકીય n અને દ્વિકીય 2n સમવિભાજનથી, કેવું વિભાજન મિત્રો? સમવિભાજન દ્વારા. સમવિભાજન એટલે કે કોષોનું સરખું વિભાજન કે જેમાં રંગસૂત્ર દ્રવ્ય પણ સમાન રીતે વિભાજિત થાય. જેટલું પિતૃકોષમાં હોય એટલું જ નવા કોષોની અંદર પણ હોય. આ સમવિભાજન જે છે એના દ્વારા જે છે એ વિભાજન થાય છે. બીજું મિત્રો, આ જે વિભાજનની ક્ષમતા છે એને કારણે વનસ્પતિ દેહ એકકીય એન પણ હોય. એકકીય એન, એકકીય એન કોને કહેવાય મિત્રો? તો કે કોષ હોય, કોષની અંદર કોષ કેન્દ્ર હોય. એ કોષ કેન્દ્રોની અંદર રંગસૂત્રો જે છે એ એક જ હોય, એમની બીજી કોપી ન હોય તો એને આપણે કહીએ એકકીય. જ્યારે દ્વિકીય કોને કહીએ? કે દરેક રંગસૂત્રની એક કોપી મોજૂદ હોય તો એને આપણે કેવા કહીએ? દ્વિકીય એટલે કે 2n તરીકે જે છે એ આપણે ઓળખીએ છીએ. હવે મિત્રો આગળ વાત કરીએ. આપણે આગલા ટોપિકની અંદર વાત કરીએ એકકીય વનસ્પતિ દેહ. જે એકકીય વનસ્પતિ છે ની અંદર સમવિભાજન દ્વારા જન્યુઓનું નિર્માણ થાય અને વનસ્પતિ દેહ જન્યુજનકનું પ્રતિનિધિત્વ કરે. કોનું? જન્યુજનકનું પ્રતિનિધિત્વ કરે. હવે પહેલી વસ્તુ સમજો મિત્રો, જન્યુજનક. જન્યુ એટલે કે જન્યુ જે એન હોય, નર કે માદા હોય, અને જનક એટલે કે એનું નિર્માણ. જન્યુનું નિર્માણ કરતો દેહ એને કહેવામાં આવે જન્યુજનક વનસ્પતિ દેહ. અને બીજાણુજનક વનસ્પતિ દેહ એને કહેવાય કે જે બીજાણુનું નિર્માણ કરતો હોય. મિત્રો આગળ વાત કરીએ. હવે મિત્રો સમજો, અહીંયા નર અને માદા આ બંને જે છે એ અનુસરીને ફલન કરીને શેની રચના કરે? તો કે ફલિતાંડની રચના કરે. શેની રચના કરે? ફલિતાંડની રચના કરે.
આ ફલિતાંડ જે છે એની અંદર સમવિભાજન થાય, દરેક કોષો સરખા ભાગે વહેંચાય, દરેકની અંદર રંગસૂત્ર દ્રવ્ય સરખા ભાગે વહેંચાય, અને ફલિતાંડ મિત્રો હંમેશા કેવું હોય, નરજન્યુ એન હોય, નરજન્યુ કેવું હોય, એન હોય, માદાજન્યુ પણ કેવું હોય, એન હોય. ફલિતાંડ કેવું હોય મિત્રો, આ બંનેના જોડાણથી યુગ્મન જ બને એ ફલિતાંડ કેવું હોય, 2n, કારણ કે બંને NN પ્રકારના રંગસૂત્રો ભેગા મળીને બધા ભેગા થાય એટલે એ કેવા બને, 2n બને. હવે મિત્રો આગળ જોઈએ, એ સમવિભાજનથી વિભાજિત થઈ મિત્રો દ્વિકીય બીજાણુજનક એટલા માટે કે બીજ અણુનું જનક એટલે કે એને બનાવવાની પ્રક્રિયાનું પ્રતિનિધિત્વ કરે મિત્રો. હવે શું થશે મિત્રો કે આ દ્વિકીય બીજાણુજનક છે, એ દ્વિકીય બીજાણુજનક જે છે એની અંદર અર્ધીકરણની ઘટના થાય. કઈ ઘટના થાય? અર્ધીકરણ. હવે મિત્રો અર્ધીકરણ શું છે? અર્ધીકરણ એટલે કે રંગસૂત્ર દ્રવ્ય જે છે અડધું થવું, એને શું કહીએ? અર્ધીકરણ. હવે દાખલા તરીકે 32 રંગસૂત્રો હોય. હવે દાખલા તરીકે આપણે મનુષ્યની જ વાત લઈ લો. મનુષ્યની અંદર 46 જોડ રંગસૂત્રો છે. એનું અર્ધીકરણ કરીએ એટલે કેટલી જોડ મળે? 23 રંગસૂત્રો જે છે. 46 જોડને બદલે 46 રંગસૂત્રો જે છે એ મળે. આ પ્રક્રિયાને કહેવામાં આવે અર્ધીકરણની ઘટના. હવે એની અંદર મિત્રો આપણે વાત કરીએ તો અર્ધીકરણથી જે છે આખી ઘટનાને અંતે જે છે એ અડધી માત્રામાં જે છે એ રંગસૂત્રો બને અને ફરી પાછા જે છે એ સમવિભાજન પામે. આ સમવિભાજન પામી અને ફરી પાછા એકકીય વનસ્પતિ દેહનું નિર્માણ કરે મિત્રો. હવે અત્યારે કદાચ આ તમને નહીં સમજાય, પરંતુ હવે આપણે ડાયાગ્રામ ઉપરથી જ્યારે વાત કરશું ને ત્યારે તમને જે છે એ ખૂબ જ સારી રીતે જે છે એ સમજાઈ જશે મિત્રો. હવે વાત કરીએ આગળ. આ આખી જે ઘટના છે એ લિંગી પ્રજનનની છે. શેની છે? લિંગી પ્રજનન. લિંગી પ્રજનન. આખી ઘટના શેની છે? તો કે લિંગી પ્રજનનની. હવે એની અંદર મિત્રો આપણે વાત કરીએ તો કે એ શેની રચના કરે છે? તો કે વનસ્પતિ દેહની રચના કરે છે. કોની રચના કરે છે? વનસ્પતિ દેહની રચના કરે છે. આ વનસ્પતિ દેહની અંદર બે પ્રક્રિયાઓ થાય. એક તો જે છે એ જન્યુ નિર્માણ કરતી જન્યુજનક, અવસ્થા. આ જન્યુજનક અવસ્થા કેવી હોય મિત્રો? એન હોય, એકકીય હોય. અને બીજું બીજાણુનું નિર્માણ કરતી કેવી અવસ્થા? બીજાણુજનક. જન્યુજનક અને બીજાણુજનક. બીજાણુજનક કેવી હોય? તો કે 2n હોય, ડિપ્લોઇડ હોય. જન્યુજનક કેવી છે? એકકીય છે, n છે. હવે મિત્રો આગળ વાત કરીએ કે આ બંને પ્રક્રિયાઓ એકબીજાને અંતરે થાય છે, માટે એને કેવું કહેવામાં આવે? એકાંતર જનન. શું કહેવામાં આવે? એકાંતર જનન. ક્રમશઃ થાય છે. પહેલાં જન્યુજનક થશે અને ત્યાર પછી જે છે એ બીજાણુજનક થશે. આ બંને વચ્ચે અંતર છે સમયનું, એટલા માટે એને કેવું કહેવામાં આવે? એકાંતર જનક. હવે મિત્રો આગળ વાત કરીએ. આ જે રીતે વનસ્પતિની આપણે વાત કરીએ એમના જીવનચક્રની, એ જ રીતે આપણે જે છે એમના જીવનચક્રની વાતનો જે છે એ અભ્યાસ કરીએ મિત્રો.
પહેલું જીવનચક્ર આપણે લઈએ એકવિધ જીવનચક્ર. હવે મિત્રો એક્ઝામ્પલ યાદ રાખશો તો તમને વધુ ખ્યાલ આવશે. એક્ઝામ્પલ તરીકે અહીંયા જે છે એ લીલ લઈ લો. એક્ઝામ્પલ તરીકે શું લેવાની છે? લીલ લઈ લો. લીલની અંદર દાખલા તરીકે વાત કરીએ, લીલમાં જે ફલિતાંડ છે, શું છે? ફલિતાંડ. આ ફલિતાંડ કેવું હોય મિત્રો? 2n છે. બીજું, આ ફલિતાંડની અંદર જે છે મિત્રો અર્ધીકરણ થવાથી, શું થવાથી? તો કે અર્ધીકરણ થવાથી એકકીય બીજાણુનું નિર્માણ થાય. કોનું નિર્માણ થાય? એકકીય બીજાણુ. ઓકે, આ એકકીય બીજાણુ જે છે એમાં સમભાજન થાય. કેવું ભાજન થાય? સમભાજન થાય. સમભાજન જે છે એ વિભાજિત થઈ અને શું બનાવે? જન્યુજનક બનાવે. જન્યુઓની નિર્માણ કરતી અવસ્થા બનાવે. આ જન્યુજનક એ લીલની અંદર કેવી અવસ્થા છે? તો કે પ્રભાવી અવસ્થા છે. પ્રભાવી શા માટે? કારણ કે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે, પોતાનો ખોરાક જે છે એ પોતાની રીતે તૈયાર કરે છે, એ બીજા ઉપર જે છે એ આધાર રાખતી નથી. આ પ્રકારનું જે જીવનચક્ર છે એને એકવિધ જીવનચક્ર તરીકે જે છે એ લેવામાં આવે. એમના એક્ઝામ્પલમાં લીલ વિશે વાત કરી. લીલની અંદર પણ હું તમને એક્ઝામ્પલ આપી દઉં. દાખલા તરીકે વોલવોક્સ. કઈ લીલ? વોલવોક્સ. સ્પાઇરોગાયરા. આગળ મિત્રો આપણે જોઈ ગયા છીએ વોલવોક્સ અને સ્પાઇરોગાયરા જે છે એ કેવી દેખાય. બીજી ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ જે છે એ કોષીય લીલ છે. સ્પાઇરોગાયરા તંતુમય છે, જ્યારે વોલવોક્સ જે છે એ વસાહતી લીલ છે. હવે મિત્રો હું તમને ડાયાગ્રામ ઉપરથી સમજાવું. હવે જુઓ, આ છે એકવિધ જીવનચક્ર. હવે અહીંયા તમે જુઓ કે ફલિતાંડ જે છે એ કેવું છે? 2n છે. દ્વિકીય છે, ડિપ્લોઇડ છે. એની અંદર અર્ધીકરણ થતાં કેટલા બીજાણુઓ બને છે? 4ની સંખ્યામાં બીજાણુઓ બને છે. અને આ બીજાણુઓ કેવા છે? એકકીય n પ્રકારના બીજાણુ છે. આ બીજાણુઓ જે છે એ બીજાણુમાંથી જે છે મિત્રો સમભાજન થશે. શું થશે? સમભાજન થશે. સમભાજન થઈ અને જન્યુનું નિર્માણ બનશે, અથવા તો જન્યુ જનક એટલે કે બનાવવું. જન્યુનું નિર્માણ કરવાની પદ્ધતિ ક્યાંથી થશે? જન્યુજનકમાંથી. હવે પહેલી વસ્તુ, જન્યુજનક એ અહીંયા જે છે એ પ્રભાવી અવસ્થા છે. કેવી અવસ્થા છે? પ્રભાવી અવસ્થા. લીલનું જે મુખ્ય સુકાય છે એને આપણે કેવું કહેવામાં આવે? જન્યુજનક. કોને? લીલનું સુકાય એને આપણે કહીએ જન્યુજનક. એ કેવું છે? n છે. એ કોનું નિર્માણ કરે? જન્યુનું નિર્માણ કરે. જન્યુ કેવા પ્રકારના હોય? n પ્રકારના. નર અને માદા જન્યુઓ ભેગા થઈ અને યુગ્મ, યુગ્મ એટલે જોડની અંદર ડબલ છે, એ કેવા હશે? યુગ્મ બનશે. એટલે કેવું હશે? 2n. આ યુગ્મકનું નિર્માણ શેમાં થશે? ફલિતાંડમાં થશે. હવે અહીંયા જુઓ મિત્રો, લીલની અંદર ફલિતાંડમાં અર્ધીકરણ થાય છે, જ્યારે મુખ્ય વનસ્પતિ દેહ એ કોણ છે? જન્યુજનક છે. એ કેવો છે? પ્રભાવી છે. બીજું, એ પ્રકાશ સંશ્લેષણ કરે છે. શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરે છે. પોતાનો ખોરાક જે છે એ જાતે તૈયાર કરે છે. એટલે સુકાય રચના કેવી છે? લીલની n પ્રકારની. અને ફલિતાંડ કેવું છે? 2n પ્રકારનું. ઓકે મિત્રો, હવે જન્યુજનકની અંદર જે છે એ સમવિભાજન થઈ અને જન્યુજનન જે છે, જનન એટલે કે બનવું, જન્યુઓનું બનવું, એને શું કહેવામાં આવે? જન્યુજનન.
હવે મિત્રો આપણે આગળ વાત કરીએ દ્વિવિધ જીવન ચક્ર. દ્વિવિધ જીવન ચક્રની અંદર વાત કરીએ તો એમનું એક્ઝામ્પલ જે છે એ બીજધારી વનસ્પતિ. કેવી વનસ્પતિ? એમાં બંને પ્રકારની આવી જાય, આવૃત પણ આવી જશે એમાં આવૃત પણ આવી જાય અને અનાવૃત બીજધારી વનસ્પતિ પણ જે છે એમના એક્ઝામ્પલની અંદર આવી જાય મિત્રો. હવે આ વાત કરીએ, અહીંયા જે છે એ બીજાણુજનક અવસ્થા આગલામાં જન્યુજનક પ્રભાવી હતી. અહીંયા આવૃત અને અનાવૃત બીજધારીની અંદર જે બીજાણુજનક અવસ્થા છે એ પ્રભાવી છે. કઈ અવસ્થા? જે બીજનું નિર્માણ કરતી હોય એવી અવસ્થા, જેને આપણે કેવી કહીએ? બીજાણુજનક. આ બીજાણુજનક જે છે એ કેવી હોય? તો કે એ 2n હોય. કેવી હોય? 2n. એ શું કરે? પહેલું પ્રભાવી. બીજું વાત કરીએ તો એ પ્રકાશ સંશ્લેષી. પ્રકાશ સંશ્લેષણ કરે છે, પોતાની રીતે પોતાનો ખોરાક જે છે એ જાતે તૈયાર કરે છે. અને બીજું સ્વતંત્ર છે, એ કોઈના ઉપર જે છે એ આધાર રાખતી નથી. ટૂંકમાં મુખ્ય વનસ્પતિ દેહ એને આપણે કેવું કહી શકીએ? બીજાણુજનક કહી શકીએ. એની અંદર જે છે એ જન્યુજનક કેવો છે? એકકીય છે, n પ્રકારનો છે. આ પ્રકારનું જીવન ચક્ર કે જેમાં જુઓ તમે, બીજાણુજનક વનસ્પતિ દેહ કેવો? 2n. જન્યુજનક કેવો? n. એટલે એને કેવી કીધી છે? દ્વિવિધ જીવન ચક્ર. બરાબર? કેવી? દ્વિવિધ જીવન ચક્ર. એક્ઝામ્પલ આવૃત અને અનાવૃત બીજધારી. ઓકે મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ. જો અહીંયા આ મુખ્ય વનસ્પતિ દેહ છે જે 2n છે, કેવો છે? બીજાણુજનક છે. કેવો છે? બીજાણુજનક છે. હવે એની અંદર જે છે અહીંયા તમે જોઈ શકો છો કે જન્યુઓનું નિર્માણ થાય છે. કઈ ઘટના દ્વારા? તો કે અર્ધીકરણ દ્વારા. કઈ ઘટના દ્વારા? અર્ધીકરણ દ્વારા. અને જે જન્યુઓ બનશે એ કેવા બનશે? n પ્રકારના જે છે એકકીય જન્યુઓનું નિર્માણ થશે. હવે જો એ જન્યુઓ જે છે એ જોડાઈને નર અને માદા જન્યુઓ જોડાઈને યુગ્મક બનાવે. આ નર અને માદા જન્યુઓ બનવાની જે પ્રોસેસ છે એને જન્યુજનક તરીકે જે છે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી ફલિતાંડમાંથી જે છે એ મુખ્ય બીજાણુજનક અવસ્થા, એટલે કે જે બીજ ઉત્પન્ન કરે એવી અવસ્થા જે છે એ ઉત્પન્ન થાય છે. અને એમાં ફરી પાછું જે છે અર્ધીકરણ થઈ જન્યુજનક અવસ્થા આવે. એટલે અહીંયા આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં મુખ્ય વનસ્પતિ દેહ બીજાણુજનક 2n. જન્યુજનક અવસ્થા કેવી છે? તો કે n છે. n પ્રકારના જન્યુઓનું જે છે એ નિર્માણ થાય છે. હવે મિત્રો આપણે વાત કરીએ એક દ્વિવિધ જીવન ચક્ર. એક દ્વિવિધ જીવન ચક્ર મોટે ભાગે ક્યાં જોવા મળે? તો કે દ્વિઅંગી અને ત્રિઅંગી. એની અંદર એક મધ્યસ્થ પરિસ્થિતિનું નિર્માણ થાય. કેવી પરિસ્થિતિ? એક મધ્યસ્થ પરિસ્થિતિ. એટલે એને કીધું એક દ્વિવિધ જીવન ચક્ર. અને અહીંયા બંને તબક્કાઓ જે છે, એકવિધ અને દ્વિવિધ બંને તબક્કાઓ કેવા છે? તો કે બહુકોષીય છે. બીજું કે અહીંયા જે છે એ જન્યુજનક
આપણે આગળના લેક્ચરોમાં પણ વાત કરી, જન્યુજનક કેવો? પ્રભાવી, પ્રકાશ સંશ્લેષી, સીધા અને ટટ્ટાર સુકાય, એને કેવો કીધો? જન્યુજનક. હવે બીજી પરિસ્થિતિ આવે બીજાણુજનક. બીજાણુજનક કોની ઉપર આધાર રાખે? તો કે જન્યુજનક ઉપર આધાર રાખે. કોની ઉપર આધાર રાખે? જન્યુજનક ઉપર જે છે એ એમનો આધાર હોય, કારણ કે પોતે પ્રકાશ સંશ્લેષણ કરતું નથી. પરંતુ મિત્રો બીજાણુજનક કેવી છે? તો કે બહુકોષીય છે. જો તમને આ ન સમજાતું હોય તો તમારે એના માટે ડાયાગ્રામ જોવો પડશે. અને બીજી વસ્તુ, જો તોય ન સમજાય તો આગલો આપણો ત્રિઅંગીનો લેક્ચર તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. બીજી વસ્તુ, અહીંયા શું થશે કે બીજાણુજનક જે છે એ કેવો હોય? તો કે છૂટો પડી અને પછી જે છે એ પ્રભાવી બને, સ્વતંત્ર બને. કેવો બને? કેવો બને? પ્રભાવી બને. ઉભા રહો મિત્રો, પહેલાં આપણે વાત કરી લઈએ દ્વિઅંગી વિશે. દ્વિઅંગીમાં તમે સમજો, એક એક વસ્તુ તમને સમજાવું એટલે તમને વધુ ખ્યાલ આવે. દ્વિઅંગીની અંદર આપણે બે અવસ્થા, જન્યુજનક અને બીજી કઈ? બીજાણુજનક. જન્યુજનક કેવી? પ્રભાવી, સ્વતંત્ર અને કેવી? પ્રકાશ સંશ્લેષી. પ્રકાશ સંશ્લેષી. બીજું બીજાણુજનક કેવી? ટૂંકજીવી, ખૂબ જ ઓછું છે એમનું જીવન, પરંતુ કેવી છે? બહુકોષીય છે, ઘણા બધા કોષોની બનેલી છે. ઓકે મિત્રો, અને આ બંને પ્રક્રિયા જન્યુજનક અને બીજાણુજનક એકબીજાને કેવી થાય? અંતરે થાય, એટલે એકાંતર જનન જે છે એ સૂચવે છે મિત્રો. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે દ્વિકીય બીજાણુજનક. દ્વિકીય બીજાણુજનક, એકકીય બીજાણુજનકની વાત નથી કરતા. દ્વિકીય બીજાણુજનક કેવી હોય? પ્રભાવી, સ્વતંત્ર, પ્રકાશ સંશ્લેષી, વાહક પેશીધારી, વનસ્પતિ દેહ દ્વારા રજૂ થાય. જ્યારે જન્યુજનક કેવી હોય? તો કે જન્યુજનક જે છે એ કેવી? તો કે બહુકોષી, સ્વયંપોષી, સ્વતંત્ર, પરંતુ કેવી? બહુકોષી, સ્વયંપોષી, સ્વતંત્ર, પરંતુ કેવી? ટૂંકજીવી. આ કોની અંદર જોવા મળે? ત્રિઅંગીમાં. ન સમજ પડતી હોય તો અહીંયા સમજો. ફોર ધ એક્ઝામ્પલ, અહીંયા જુઓ તમે, આ જે છે એ વનસ્પતિ, પણ એની અંદર જે છે આ બીજાણુ. આ વનસ્પતિ દેહ જે છે એ કેવો છે? બીજાણુજનક. કેવો છે? બીજાણુજનક. એમાંથી આ બીજાણુ ઉડીને ક્યાં આવે? જમીન ઉપર. એક શું થાય? આ રીતે એક જે છે એ રચના બનાવે, એની અંદર શું ઉત્પન્ન થશે? જન્યુ ઉત્પન્ન થશે. આ જે અવસ્થા છે એને કેવી કીધી? જન્યુજનક. એ ક્યાં છે? જમીન ઉપર, જે જગ્યાએ પાણી ખૂબ જ છે એવી જગ્યાએ. હવે એની અંદર નર અને માદા જન્યુ ઉત્પન્ન થશે અને એમનું જે છે એ ફલન થશે અને ફલિતાંડ રચાશે. અને એ ફલિતાંડ કેવું બનશે મિત્રો? તો કે એ બીજાણુજનક બનશે.
અહીંયા બીજાણુજનક જે છે ત્રિઅંગીમાં એ મુખ્ય અવસ્થા છે જે પ્રકાશ સંશ્લેષી છે અને ઘણા સમય સુધી જીવે છે. એમાંથી બીજાણુ ઉત્પન્ન થાય ક્યાં આવે? જમીન ઉપર. અનુકૂળ પરિસ્થિતિ મળતા જ્યારે પાણી હોય ત્યારે જે છે એમાં વિકાસ થાય અને એક પ્રકાશ સંશ્લેષી રચના બનાવે કે જેમાંથી નર અને માદા જન્યુઓનું નિર્માણ થાય, ફલન થઈ ફલિતાંડ રચાય, મૂળાંગોની જે છે એ રચના થાય ને આખો નવો વનસ્પતિ દેહ બનાવે. એટલે ત્રિઅંગીઓમાં બીજાણુજનક મુખ્ય અવસ્થા છે, જન્યુજનક જે છે કેવી છે? ગૌણ અવસ્થા છે. મિત્રો આગળ વાત કરીએ. અહીંયા જુઓ મિત્રો, તમને અહીંયાથી ચાર્ટ ઉપરથી ખ્યાલ આવી જશે. બીજાણુજનક કેવી છે? 2n છે. એમાં અર્ધીકરણ થઈને શું ઉત્પન્ન થાય? બીજાણુઓ ઉત્પન્ન થાય. એ બીજાણુઓ જે છે એ જન્યુજનકનું નિર્માણ કરે. જન્યુજનક કેવા છે? n છે. હવે એની અંદર નર અને માદા જન્યુઓનું જનન થઈ અને એમનું શું થાય? યુગ્મ રચાય અને એમાંથી ફલિતાંડ રચાય. એ કેવું છે? 2n છે. અને ફલિતાંડમાંથી મુખ્ય વનસ્પતિ દેહ બીજાણુજનકનું જે છે એ નિર્માણ થાય છે. મિત્રો ઓકે, તો આ વાત થઈ એક દ્વિવિધ જીવનચક્ર વિશે. હવે મિત્રો આપણે વાત કરીએ આગળ. અહીંયા કેટલાક જે છે એ છે અપવાદ છે કે લીલની ઘણી જાતિઓ એકવિધ જીવનચક્ર ધરાવે. કેવું જીવનચક્ર? એકવિધ. અને એમાંની કેટલીક જે છે, દાખલા તરીકે એક્ટોકાર્પ્સ, પોલીસાઇફોનિયા, અને દરિયાઈ લીલ કેટલીક એક દ્વિવિધ જીવનચક્ર ધરાવે. કેવું જીવનચક્ર? એક દ્વિવિધ જીવનચક્ર જે છે એ ધરાવે છે. ઓકે, ઓક્ટોકાર્પ્સ, પોલીસાઇફોનિયા અને કેટલીક દરિયાઈ લીલ કેવું જીવનચક્ર? એક દ્વિવિધ. અને સામાન્ય લીલનું જીવનચક્ર કેવું છે? એકવિધ. હવે બીજો એક અપવાદ, ફ્યુકસ. એમનું જીવનચક્ર કેવું છે? તો કે દ્વિવિધ પ્રકારનું છે. તો આ અપવાદ જે છે મિત્રો એને તમારે યાદ રાખવા જરૂરી છે. મિત્રો તો આજના વિડીયો લેક્ચર્સમાં આ ચેપ્ટર જે છે એ આજે આપણે પૂરું કરીએ છીએ. આવતીકાલથી આપણે જે છે એ નવું ચેપ્ટર શરૂ કરીશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર, જય હિન્દ, જય ભારત.